કુલ બને ત્યારે એ ઇન્દ્રિયો ન રહેતા ગોપી બને છે. અને રાધાજી કોને કહેવાય? તો કહેવાય કે પ્યારી જી કો રૂપ માનો પ્યાસ હી કો રૂપ હૈ. જ્યારે કૃષ્ણ દર્શનની લાલસા જાગે, જ્યારે કૃષ્ણ દર્શનની તડપ જાગે, તો એ કૃષ્ણ દર્શનની તડપ એનું નામ રાધા. અને એ રાધા યા ગોપી આપણા અંદર પ્રગટે ત્યારે પ્રભુની પાસે જવું ન પડે, પ્રભુ આપણને ગોતતા ગોતતા પધારે. તો આ યાત્રામાં શા માટે જવાનું છે? આપણી અંદર ખોયેલી એક ગોપીને પાછી પ્રગટાવવા માટે, જે કૃષ્ણને ચાહે છે, જે કૃષ્ણને મળવા માંગે છે, પણ એ સંસારના ઘોંઘાટમાં આપણે અંદર રહેલી એ ગોપીઓના આવાજને ભૂલી ગયા છીએ. તો કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જ્યારે અંદર રહેલી ગોપી પ્રગટે ત્યારે આપણી યાત્રા ફલિત થાય. તો આપણે કાલે રાત્રિ વિક્રામ ક્યાં કર્યો? બહુલાવનમાં. તો બહુલાવનથી નીકળેલી આપણી યાત્રા આગળ અડિંગ ગામ તરફ જવાની છે. સવારે સવારે બધા જાગી ગયા છે. દૂર દૂર મયુર કોયલ બોલી રહ્યા છે. ક્યાંકથી સવારે સવારે ગાયોને લઈને ગોવાળો જઈ રહ્યા છે. એના કંઠમાં રહેલી ઘંટીઓનો અવાજ આવી રહ્યો છે. અને પ્રાતઃકાલ બધા વૈષ્ણવ જાગી ગયા છે, થાકેલા છે, ચાલીને આવ્યા તો પણ મનમાં ઉમંગ છે, ઉત્સાહ છે કે યાત્રામાં આગળ જવાનું છે. સવારે સવારે બધા વહેલા વહેલા જાગી ગયા. ઝાંપીજી લઈને મસ્તકે પધરાવ્યા છે, કેટલાકે હાથમાં રાખ્યા છે, કેટલાક હાથમાં લાઠીઓ લઈને ચાલી રહ્યા છે. અને એક સાથે બધા ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. અડિંગ ગામ તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ વચ્ચે તમને રોક્યા એટલા માટે કારણ કે વચ્ચે એક ગામ આવ્યું જેનું નામ છે તોષ ગામ. કયું ગામ? કમથી કમ ગામના નામ પણ આપણે ઉચ્ચારિત કરીએ. કયું ગામ? તોષ ગામ. અને આ તોષ ગામ કહેવાય કોનું ગામ છે? કહેવાય તોક સખાનું. ઠાકોરજીના જે અષ્ટ સખા, અને એમાં તોક સખા એટલે કોણ? બોલે પરમાનંદાસજી. અને પરમાનંદાસજીનું ગામ છે દ્વારને. આ ગામ એમનું છે. અને એમ કહેવાય કે એ તોક સખા નૃત્ય કલામાં બહુ પારંગત. અને ઠાકોરજી પણ ક્યારેક ક્યારેક રાધાજીથી હારીને આવે ને નૃત્યમાં, એટલે આ તોક સખાને કહેતા કે હજી સુંદર નૃત્ય કરતા મને શીખવાડ. અને આ તોક સખા આ સ્થાન ઉપર પ્રભુને નૃત્ય કરતા શીખવાડતા. અને નૃત્ય કરતા શીખવાડતા. અને તોક ગામ એટલા માટે પણ છે કે તોષનો એક અર્થ થાય સંતોષ. તોષનો એક અર્થ શું થાય? સંતોષ.
અને કહેવાય ને કે અહીંયા સુંદર કુંડ હતું અને કુંડની અંદર જ્યારે જ્યારે પણ ઠાકોરજી ગાયોને લઈને આવે ને ત્યારે આ તોષ ગામમાં જલનું પાન કરતા અને એ પાન કરીને પ્રભુને પણ સંતોષ થતો, ગાયોને પણ સંતોષ થતો અને બધા સખાઓને પણ સંતોષ થતો. જુઓ, સુખી હોવું અને સંતોષ હોવો એ બંનેમાં ફરક છે કે નહીં? હા, સુખની લિમિટ આપણે બાંધવાનો પ્રયત્ન કરીએ તો એને કોઈ બાઉન્ડ્રી નથી, પણ સંતોષ જેના જીવનમાં છે અને સંતોષ જેના જીવનમાં છે ને એને કોઈ પણ હરાવી પણ ન શકે અને એને કોઈ પણ દબાવી પણ ન શકે. આ જગતમાં તમને પોતાની આંગળી ઉપર નચાવે છે લોકો ત્યારે જ્યારે એને ખબર હોય કે આને મારાથી કાંઈક જોઈએ છે. જ્યારે માણસને સમજાઈ જાય કે સામેવાળાને મારાથી કંઈક જોઈએ છે તો એ તમને તમારા એના આંગળીના ઈશારા પર નચાવી શકે કે નહીં? પણ જેને તમારાથી કોઈ કામના જ ન હોય, કોઈ અપેક્ષા જ ન હોય, તો તમે એનું કંઈ કરી ન શકો. અને કહેવાય જ્યારે જીવનમાં સંતોષ આવે ને ત્યારે સંતોષથી મોટી કોઈ પૂંજી નથી. સુખના કોઈ લિમિટેશન નથી. કોઈને આપણે પૂછીએ કે તમે સુખી થયા ક્યારે કહેવાય, તો આપણી પાસે એનો કોઈ અંત નથી. આપણે કઈ આ મળી જાવ તો સુખી થાવ, એ મળી જાય પછી કામના વધારે જાગે કે હજી આ મળી જાય તો સુખી થાવ, પેલું પણ મળી જાય પછી લાગે હજી આ મળી જાય તો સુખી થાવ. એમ કરતા કરતા સુખની કોઈ બાઉન્ડ્રી નથી. પણ જ્યારે જીવનમાં સંતોષ આવે ત્યારે સાચા અર્થમાં આનંદનો અનુભવ થાય. અને કહેવાય આ જલમાં ઠાકોરજી પોતાના સખાઓ સાથે કૃષ્ણ વિહાર જે કુંડ છે સખાઓ સાથે નૃત્ય પણ કરતા, જલમાં સ્નાન પણ કરતા, પાન પણ કરતા. અને જ્યારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારે ને અને જેટલા સખાઓ હોય એ સખાઓને પણ પ્રભુ 10 રસોનો અનુભવ કરાવે છે. કારણ લીલાની અંદર 10 રસોનો અનુભવ કરાવે છે. ચાલતા ચાલતા પ્રભુ જતા હોય, સખાઓ જ્યારે ઝાડીઓમાં હોય તો ક્યારેક પ્રભુ ઉચ્ચ સ્વરે ક્રોંચ પક્ષીના અવાજમાં અવાજ કરે, એનાથી વીર રસનો અનુભવ થાય. ક્યારેક ચક્રવાના અવાજમાં કરે અવાજ, કરુણા રસનો અનુભવ થાય. એમ કરીને 10 રસોનો અનુભવ પ્રભુ એમના સખાઓને આ ગૌચારણ લીલામાં કરાવે છે. અને એટલા માટે ત્યાં આપણે આવ્યા અને ત્યાં પ્રભુના ચરણચિહ્નના દર્શન પણ છે, એ દર્શન પણ કર્યા. ત્યાંથી થોડા આગળ આવ્યા, ત્યાં સ્થાન આવ્યું જીખીન ગામ. કયું? જરા બોલો તો ખરા. જીખીન ગામ. અને જીખીન ગામ છે ત્યાં રેવતી કુંડ પણ છે અને દાઉજીનું મંદિર પણ છે, બાજુમાં રેણુકાજીનું કુંડ પણ છે. અને અહીંયા ભગવાને શંખચૂડને મારીને એના માથાનો મણી દાઉજીને આપ્યો હતો. તો આ સ્થાન પર આપણે વંદન કરી અને અહીંયાથી આગળ આપણે આવ્યા. તો આગળ જે ગામ આવ્યું એ ગામનું નામ છે રાર ગામ. શું નામ છે? રાર ગામ છે. તો રાર એટલે શું? વ્રજ ભાષામાં રાર એટલે શું કહેવાય? રાર એટલે ઝઘડો, રાર એટલે કલહ. પેલી પંક્તિ તમે સાંભળી હશે ને, કાહે કો રાર મચાઈ રાધી કે તૂને બંસરી બજાઈ. એક કડી. રાધી કે તૂને બંસરી બજાઈ, રાધી કે તૂને બંસરી બજાઈ, बांसुरी बजाई वो तो मेरे मन भाई, બંસરી ચુરાઈ મેરે મને ભાઈ. કાહે કો રાર મચાઈ. અને રાર એટલે શું? રાર એટલે ઝઘડો, રાર એટલે કલહ. અને આ ગામનું નામ રાર ગામ એટલા માટે છે કે આ સ્થાન ઉપર બહુલાવનમાં જે ગાય અને સિંહ વચ્ચેનો કલહ થયો એનું નિવારણ આ ગામમાં થયું હતું. માટે આ ગામનું નામ શું પડ્યું? રાર ગામ. અહીંયા પણ બલભદ્ર કુંડ અને બલભદ્રજીનું મંદિર પણ છે. અને અહીંયાથી થોડાક આપણે આગળ આવ્યા તો ગામ આવ્યું જેનું નામ છે જસોતી બસોતી ગામ. જરા ભાવથી બોલીને બતાવો. સાચે સાચે કહેજો કે વચમાં કેટલા ગયા છે? આંગળી ઊંચી કરી હતી. હા, હવે આંગળી નીચી કરો. આ જસોતી બસોતી ગામ કેટલાએ જોયું છે? જેણે 84 કોસની પરિક્રમા કરી હશે, જો માણ 1-2 હાથ ઊંચા થઈ રહ્યા છે.
કારણ કે જુઓ, આપણે જ્યારે વ્રજમાં જઈએ છીએ ને, મેં પહેલાં જ કહ્યું હતું ને, મથુરાજી ઉતરી ગયા, ત્યાંથી ગોકુળ જઈ આવ્યા, સેમ ડે વૃંદાવન જઈ આવ્યા, જતીપુરા જઈ આવ્યા, અને રાતની તો પાછી ટ્રેન હોય, અને પાછા કઈ આવ્યા, મેં વ્રજયાત્રા કરી આવ્યા. તો જુઓ, સાચા અર્થમાં વ્રજની અંદર એવા સ્થાનો છે કે કેટલાક સ્થાનોના નામે આપણે સાંભળ્યા ન હોય, અને એ પ્રભુની વિહાર ભૂમિ અને લીલા ભૂમિ છે કે જે આજે પણ પ્રભુની પ્રગટ લીલાઓ પ્રત્યક્ષ થઈ રહી છે. અને આ જસોતી બસોતી ગામ શું છે? અહીંયા બે સખી હતી, એકનું નામ જસુમતી અને બીજાનું નામ બસંતી. એ બંને સખીઓના નામ ઉપરથી ગામનું નામ પડ્યું જસોતી બસોતી. જસુમતી જે નામની સખી હતી, એણે પ્રભુને પામવા માટે આ સ્થાન ઉપર આરાધના કરી હતી. અને જે બસોતી સખી હતી, કહેવાય કે અહીંયા એક સુંદર કદમનું વૃક્ષ છે જેની ઉપર ઠાકોરજીના મુગુટના ચિહ્નો પણ છે, અને અહીંયા આજે પણ ઠાકોરજી ઝૂલા ઝૂલવા પધારે છે. આ પણ પ્રભુની નિત્ય વિહાર ભૂમિ છે. ત્યાં આપણે બધાએ વંદન કર્યા, દંડવત પ્રણામ કર્યા, અને અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ અડિંગ તરફ આવી છે. અને અડિંગ ગામમાં જ્યારે આપણે આવ્યા તો કહેવાય કે અહીંયા ભગવાને અરિષ્ટાસુરને માર્યો હતો. કોને? અને અરિષ્ટાસુરને માર્યો હતો, અને એ અરિષ્ટ નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ અડિંગ પડ્યું એમ કહી શકાય છે. અને બીજી પ્રસંગ એ પણ આવે છે કે જ્યારે ભગવાને કંસને માર્યો તો એના જે 8 ભાઈ હતા એ ડરીને ભાગ્યા, અને દાઉજી એમનો પીછો કરી એ બાકીના 8 ભાઈને માર્યા, અને અરી એટલે દુશ્મન, અને એનો ગ્રહ કર્યો અરિગ્રહ, એના ઉપરથી પણ અપભ્રંશ થઈને નામ અડિંગ પડ્યું એમ આપણે ત્યાં કહેવામાં આવે છે. અને રસાત્મક ભગવદીયજન એમ કહે છે કે અહીંયા પ્રભુએ ગોપીજનો પાસે અડીને દાન લીધું, એટલા માટે પણ અડિંગ નામ પડ્યું. અહીં અડિંગમાં સુંદર માધુરી કુંડ છે. શું છે? માધુરી કુંડ. અને અહીંયા માધુરી મોહનજીના દર્શન પણ થાય છે. અને અહીંયા જુઓ, જેટલી લતા પતાઓ છે એમાં પણ માધુરી, પ્રભુનું સ્વરૂપ પણ માધુરી, કુંડ પણ માધુરી. અને એટલી તો ભક્તો કહે, માધુરી લતાન બીચ માધુરી બજાઈ બહેનો, તાન સુની માધુરી કિધાઈ બાલ માધુરી, બન બિહંગ માધુરી વે સમીર માધુરી, ગલ બાહી શામ નિત કરે હે માધુરી. જ્યાં સર્વત્ર માધુરી છવાય છે, જ્યાં સર્વત્ર માધુર્ય રસ છે, એ માધુરી કુંડમાં આપણે આવ્યા. આ એ જ સ્થાન છે કે જ્યાં અદ્ભુતદાસ નામના વૈષ્ણવ જ્યાંના હતા, અને આ સ્થાનથી જ્યારે જતા હતા ત્યારે જ એમને શ્રીનાથજીએ જતાવ્યું કે આજે બંગાળી મારી સેવા કરે છે, મને બહુ પરિશ્રમ પડી રહ્યો છે, તો તમે કૃષ્ણદાસજીને કહીને મારી સેવામાં સુખ થાય એવી વ્યવસ્થા કરાવો. આ એ જ સ્થાન છે કે જ્યાં એ આજ્ઞા કરી હતી. અને આ સ્થાન પર એક ધર્મદાસ નામના વૈષ્ણવ હતા કે જેની પાસે દ્રષ્ટિ નથી, અને શ્રી ગુસાઈજીએ જળ છિડકી અને એમને જોતા કર્યા. આ એ જ સ્થાન છે. અને અહીંયાથી હવે આપણે નીકળી આગળ રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ જઈ રહ્યા છીએ. જો ધીમે ધીમે આજે આપણો શ્રી ગિરિરાજજીની સીમામાં પ્રવેશ થઈ જશે, અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ ભૂમિના રજકણ બોલે આ તરફ શ્રી કૃષ્ણ બધાનો અવાજ આવવો જોઈએ. ફરી એકવાર. મમ, વ્રજ ભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ વન ઉપવન બોલે. એક સાથે આ સાઈડ. ધેનુ ચરાતા ગોપો બોલે, બાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ
शरणं मम રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ આપણે જઈ રહ્યા છીએ અને ધીમે ધીમે જો શ્રી ગિરિરાજજીના શરણે જઈ રહ્યા છે. શ્રી ગિરિરાજજીના એ પરિક્રમાના માર્ગમાં આપણે જઈ રહ્યા છીએ. પણ માર્ગમાં રોક્યા તમને એટલે તમને લાગશે હજી રાધાકુંડ કૃષ્ણકુંડની તો વાર છે, તો પછી અધવચ્ચે અમને કેમ રોક્યા? તો અધવચ્ચે તમને એટલા માટે રોક્યા કે અહીંયા એક ગામ આવ્યું જેનું નામ છે મુખરાઈ ગામ. કયું ગામ? હા, અને આ મુખરાઈ ગામ કોનું ગામ છે? તો કહેવાય કીર્તિજીના માતા, એમનું નામ હતું મુખરા દેવી. કીર્તિજી કોણ હતા? કોના માતા? રાધાજીના. અને કીર્તિજીના માતાનું નામ મુખરા દેવી, અને એમના ઉપરથી નામ પડ્યું મુખરાઈ ગામ, કે જેને નારદજીએ ઉપદેશ આપી ભગવદ પ્રાપ્તિ કરાવી. અને અહીંયાથી થોડા આપણે આગળ આવીએ તો એ સ્થાન આવે છે કે જ્યાં ભગવાને અઘાસુરને માર્યો હતો. કોને? અઘાસુરને. અને જ્યારે અઘાસુરને માર્યો હતો તો કહેવાય અઘાસુર એટલે કોણ? બોલે અઘાસુર એટલે પાપ. અને જ્યારે પાપને ભગવાને માર્યો તો કેવી રીતે માર્યો? ભગવાન એના મુખમાં પ્રવેશ કરી ગયા અને પોતાના બંને હાથોથી એના મુખને ચીર્યું. તો જો જ્યારે પણ જીવનની અંદર દોષો આવે તો એક જ ઉપાય, મુખમાં ભગવદ નામનો આશ્રય કરો. અને ભગવદ નામનું જેટલું રટન કરીએ ને, ભગવદ નામનો જેટલો આશ્રય કરીએ, તો આપણા મનમાં, વિચારમાં, જીવનમાં, વર્તનમાં આવેલા દોષોની નિવૃત્તિ થવા લાગે. જો ભગવદ નામનો એ પ્રભાવ છે. અને આપણને ખબર નથી હોતી કે જ્યારે ભગવદ નામ આપણે લઈએ છીએ અને ભગવદ નામ લેતા લેતા કેવી રીતે આપણું અંતર બદલાય છે ને, એ આપણને ખબર નથી હોતી. કેવી રીતે આપણા વિચારો બદલાય છે આપણને ખબર નથી હોતી. અને એટલા માટે ભગવદ નામનો આશ્રય, ભગવદ જાપનો આશ્રય એ નિત્ય કરવો જોઈએ. હું હંમેશા કહું છું કે જો આ 84 કોષની પરિક્રમા તો આપણે કરીએ છીએ, પણ મને એ બતાવજો કે અષ્ટાક્ષરની કમથી કમ એક માળા અહીંયા બેસેલામાંથી કેટલા કરે છે? ઘણા બધા એવા છે કે હજી પણ અષ્ટાક્ષર મંત્રની એક માળા કરવાનો પણ ટાઈમ એમને મળતો નથી. હું એક જ વસ્તુ કહીશ કે જેવી રીતે મારા બાળકોની શિબિર હતી, મેં એક જ વાત કહી હતી કે તમે ગમે તેવો સારામાં સારો ફોન લઈને આવો, મોંઘામાં મોંઘો ફોન લઈને આવો, દુનિયાભરના બધા ફીચર્સ એની અંદર હોય, પણ એને યદી ચાર્જ કરેલો ન હોય તો એ કંઈ કામનો રહે? હા કે ના તો પાડો. અને એવી જ રીતે જ્યારે ચાર્જિંગ લો થવા લાગે તો પછી એના થોડા ફીચર્સ પણ કામ કરવાના ઓછા થઈ જાય કે નહીં? હા કે ના તો પાડો. એમ ઘણીવાર ઠાકોરજીની સેવા કરવાનું મન તો થાય પણ સામે બેસાય નહીં. ભગવદ નામ લેવાની ઈચ્છા તો બહુ થાય પણ કરી ન શકીએ. ભગવદ નામનો આશ્રય કરવાનું મન બહુ થાય પણ કરવાની જિજ્ઞાસા ન થાય તો માનવાનું બીજું કાંઈ નથી, આ ચાર્જિંગ લો થઈ રહ્યું છે. અને ચાર્જિંગ લો થઈ રહ્યું છે તો જેવી રીતે ફોનને સવારે ચાર્જિંગમાં લગાવી દો છો કે આખો દિવસ બરાબર વર્ક કરે, અને એવી રીતે આપણે પણ યદી સવારે ચાર્જ ન હોઈએ તો કરવાનું ન થાય અને ન કરવાનું બધું બહુ. કેટલા જાણકાર લોકો છો તમે. અને એટલા માટે પોતાને ચાર્જ કરવો હોય તો શું કરવાનું? સવારે કમથી કમ એક અષ્ટાક્ષરની માળા કરો ને તો માનવાનું આપણું ચાર્જિંગ થઈ રહ્યું છે. અને આ આત્મા ચાર્જ થશે તો મન જે કરવા માટે ઈચ્છા રાખે છે એ તમે કરી શકશો. મનમાં જે કરવાનો સંકલ્પ આપણે કરીએ છીએ ને પણ થતું નથી. બોલે કેમ? સંકલ્પને બળ કોણ આપે? તમારું મંત્ર જાપ. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઠાકોરજી પણ ગૌચારણ કરવા માટે વનમાં પધારે ને અને આવતા મોડું થાય અને મૈયા ચિંતા કરતા હોય કે મારો લાલો કેમ ના આવ્યો, મારો લાલો કેમ ના આવ્યો, અને ત્યારે ગોપીઓ કહે મૈયા લાલા તો આવતા જ હતા પણ મેં જોયું કે એના કંઠમાં એક મણીની માળા છે અને મણીની માળા કાઢીને એ મણકા ફેરવતા હતા. ત્યારે યશોદા મૈયાએ કહ્યું કે મારો લાલો હજી નાનો છે અને એકલો વનમાં ગાયો ચરાવવા જાય છે તો કોઈ વૈરાગીનો ચેલો એલો બની ના ગયો હોય ત્યાં. કોણે દીક્ષા આપી દીધી છે? કોની માલા પહેરે છે?
ત્યારે કહે કે આ લાલો મણીની માળા પહેરે છે તો ખરા, પણ એ મણીની માળામાં એક મણી લાલ છે, એક કથ્થઈ છે, એક શ્યામ છે, એક સફેદ છે. બોલે આવી મણીની માળા લાલો કેમ પહેરે છે? ત્યારે ગોપીઓ કહે કે અરે મૈયા, એ માળા, એ મણીની માળા લાલાએ પોતાની ગાયોને ગણવા માટે રાખી છે. બોલે કેમ? જ્યારે પ્રભુ ગાયો ચરાવવા જાય, પણ જ્યારે સંધ્યાકાળ થવાની હોય અને પ્રભુને એમ ચિંતા થાય કે મારી ગાયો ક્યાંક દૂર ન ચાલી જાય, મારી ગાયો પાછી નહીં આવે તો શું થશે? અને પ્રભુ પ્રતીક્ષામાં ગાયોને પુકારે છે પણ ખરા. અને જ્યારે ગાયોની રાહ જોતા હોય પ્રભુ, અને જેટલી શ્યામ રંગની ગાયો આવી જાય એટલે પ્રભુ શ્યામ રંગનો મણકો ફેરે, જેટલી સફેદ ગાયો આવી જાય પ્રભુ સફેદ રંગનો મણકો ફેરે, જેટલી કથ્થાઈ રંગની ગાયો આવી જાય પ્રભુ કથ્થાઈ રંગનો મણકો ફેરે. અને હું પણ કાયમ કહેતો હોઉં કે જે દિવસે આપણું બ્રહ્મ સંબંધ થયું ને, એ દિવસે આપણા નામની પણ એક ગાય પ્રભુની ગૌશાળામાં આવી ગઈ છે. આપણે પ્રભુનું નામ લેતા હોઈએ કે ન લેતા હોઈએ, પણ જ્યારે જીવનની સંધ્યા થાય તો પ્રભુના જેટલા પણ શરણાગત જીવો છે એ બધાને યાદ કરી પ્રભુ રોજ એ મણકાની માળા ફેરવે છે. અને કોઈ જીવ પ્રભુનો હોય અને પ્રભુની સન્મુખ ના આવ્યો હોય ને, તો પ્રભુની માળા અટકી જાય કે એ જીવ કેમ ના આવ્યો, એ જીવ કેમ ના આવ્યો. સખાઓ પ્રભુને કહે મૈયા પ્રતીક્ષા કરતી હશે, મૈયાની ચિંતા થતી હશે, આપ જલ્દી ઘરે પધારો. પણ પ્રભુ કે જ્યાં સુધી મારો એ જીવ મારા શરણે ના આવે, જેને મેં શરણે લીધો છે છતાં મારાથી દૂર કેમ છે, એ હજી મારી પાસે કેમ નથી આવ્યો? જ્યારે એ ચિંતા પ્રભુને થાય અને પ્રભુ માળા લઈને રાત્રિ સુધી બેઠા રહે, અને જ્યારે એ પોતાનો જીવ દેખાય ને ત્યારે પ્રભુનો મણકો ફરે અને પ્રભુ પછી ઘરે જાય. વિચાર કરો, આપણા જેવા તો પ્રભુ પાસે કરોડો છે, પણ આપણી પાસે તો આપણા પ્રભુ એક છે. અને આપણા જેવા કરોડો હોવા છતાં એમને યાદ કરી પ્રભુ આપણા નામની માળા ફેરવે છે. પણ આપણા તો એક છે, તો પણ એના નામની એક માળા પણ આપણે ફેરવી શકતા નથી. અને આ કલિકાલની અંદર ભગવત નામથી મોટો કોઈ સહારો નથી. જો બીજા બધા સાધન કદાચ છૂટે, પણ આ ભગવત નામ એવો સાધન છે. દયારામભાઈ મારા કહે છે ને કે અડે ન સૂતક નામને. આ કલિકાલ એટલે શું? કલિકાલ એટલે સૂતકનો કાળ. સૂતકમાં કદાચ ભગવત સેવા ન થાય, સૂતકમાં બીજા કોઈ વૈદિક કર્મકાંડ ન થાય, તો પણ સૂતકમાં ભગવત નામ લેવાય કે ન લેવાય? અષ્ટાક્ષર લેવાય કે ન લેવાય? અને એ અષ્ટાક્ષરને કોઈ કાળ પણ સ્પર્શી શકતો નથી. માટે એનો આશ્રય સતત કરવો. અને જેમ જેમ ભગવદ આશ્રય કરો ને, અને જો મેં કાલે વાત કરી હતી ને, જે 4-5 પ્રકારની દૃષ્ટિની વાત કરી હતી ને, કે કેવી રીતે દૃષ્ટિની પડતો ખુલે, અને એ દૃષ્ટિની પડતો ખોલવાની ચાવી કોઈ હોય ને, તો એ અષ્ટાક્ષર મંત્ર છે. અષ્ટાક્ષર મંત્રનું જેટલું જાપ થાય, એ જપ કરતા કરતા તમારી એક એક દૃષ્ટિની પડતો ખુલવા લાગશે. અને દૃષ્ટિની પડતો ખુલે તો આ ભગવદ લીલાના દર્શનની દૃષ્ટિ આપણને મળી શકે. અને એટલા માટે ત્યાંથી આપણે થોડા આગળ આવ્યા અને રાધાકુંડ અને કૃષ્ણકુંડના પરિસર ઉપર આપણે આવ્યા છે. અને કહેવાય કે જ્યારે ભગવાને અરિષ્ટાસુરને માર્યો હતો ને, તો એ વૃષભનું રૂપ લઈને આવ્યો હતો. અને વૃષભનું રૂપ લઈને આવ્યો હતો એટલે બધા ગોપીજનો અને વ્રજભક્તો કહેવા લાગ્યા, જો આ રાધાકુંડ અને કૃષ્ણકુંડના દર્શન તમને થઈ રહ્યા છે. રાધાકુંડ સીધું હોય અને કૃષ્ણકુંડ થોડું વાંકું હોય, અને એટલા માટે બંનેના દર્શન પણ થઈ રહ્યા છે. જ્યારે અરિષ્ટાસુરને પ્રભુએ માર્યા અને બધા કહેવા લાગ્યા, પ્રભુ એ વૃષભ રૂપે હતો અને આપે એને માર્યો, માટે હવે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાન કે પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તો કહે કે જાઓ 108 કુંડોમાં સ્નાન કરીને આવો, ભારતના બધા તીર્થોમાં જઈને આવો. ભગવાન કે ભારતના બધા તીર્થોમાં હું ક્યાં જઉં, તો શું કરવું? ત્યારે પ્રભુએ વિચાર કર્યો અને પોતાના કમરમાં ખોસેલી વેણુને કાઢી, અને વેણુને કાઢી એવી રીતે ખાડો ખોદવા લાગ્યા
અને જ્યાં ખાડો ખોદાયો એમાં ભગવાને ભારતના બધા જ તીર્થોનું આવાહન કર્યું અને બધા તીર્થો જ્યારે એની અંદર આવ્યા અને ત્યારે ભગવાને એમાં સ્નાન કર્યું અને જ્યારે ભગવાને એમાં સ્નાન કર્યું તો એ કહેવાયું કૃષ્ણકુંડ. અને ભગવાને આવીને રાધાજીને કહ્યું, રાધાજી આપ મારા અર્ધાંગના સ્વરૂપ કહેવાઓ કે ન કહેવાઓ? રાધાજી કે બિલકુલ કહેવાઓ. અને પ્રભુ કહે, યદि આપ મારા અર્ધાંગના સ્વરૂપ હો તો હું જે પણ પુણ્ય કરું એ અડધું આપને મળે કે? રાધાજી કે ચોક્કસ મળે. તો પ્રભુએ કહ્યું કે હું જે પણ પુણ્ય કરું એ અડધું આપને મળે તો મારાથી કોઈ પાપ થાય તો? હવે રાધાજી વિચારમાં પડી ગયા કે અડધું પુણ્ય લીધું તો પછી અડધું પાપે લેવું પડે. તો પ્રભુ કહે, હવે રાધાજી હું આપને કહું છું કે હવે જ્યાં સુધી આપ બધા તીર્થોમાં સ્નાન કરીને નહીં આવો ત્યાં સુધી હું આપની સાથે વાત નહીં કરું. અને રાધાજી કહે કે હું બધા તીર્થો શોધવા ક્યાં જાઉં? જે કુંડમાં મારા પ્રભુએ પોતે સ્નાન કર્યું એનાથી મોટું તીર્થ બીજે દુનિયામાં કયું હોઈ શકે? અને એ વખતે રાધાજીએ પોતાના હાથનો કડો કાઢ્યો અને કૃષ્ણકુંડની પાસે એ હાથના કડા વડે એવી રીતે ખાડો ખોદવા લાગ્યા કે જ્યાં ખાડો ખોદાયો અને કૃષ્ણકુંડનું બધું જલ આવ્યું એમાં, અને એમાં રાધાજીએ સ્નાન કર્યું અને એ કહેવાયું રાધાકુંડ. જો રાધાકુંડ ચોરસ અને સુંદર છે અને કૃષ્ણકુંડ કેવા છે? જેવા પ્રભુ છે એવા ટેડા. કેવા? અમારા ગોપીઓ કહે ને, બાંકે કો સબી બાંકો. જેટલા પણ દેવતાઓને જુઓ ને બધા સીધે સાધા ઊભા હોય, પણ અમારા પ્રભુને ગમે ત્યાંથી જુઓ ને ક્યારે પણ સીધા ન હોય. હા, કેશ પણ ટેડા, દ્રષ્ટિ પણ ટેડી, ઊભા હોય ત્યારે તંગ ત્રણ અંગથી ટેડા. કોઈએ પ્રભુને પૂછ્યું હતું ને કે પ્રભુ આપ ટેડા કેમ છો? તો પ્રભુએ પણ કીધું હતું ને કે દિવાલમાં એક ખિલ્લી નાખો અને ખેંચો તો નીકળી જાય, પણ દિવાલમાં ખિલ્લી નાખો અને અંદરથી થોડી ટેડી થઈ જાય તો ગમે તેટલું કાઢવાનો પ્રયત્ન કરો એ નીકળે ના. એમ હું પણ જ્યારે મારા ભક્તોને મળું તો બહુ સીધો સાદો થઈને મળું, અને સીધો માની જ્યારે મારા ભક્તો પોતાના હૃદયમાં મને પધરાવે તો અંદર જઈને એવો ટેડો થઈ જાઉં, એવો ટેડો થઈ જાઉં કે લાખ કાઢવાનો પ્રયત્ન કરે એના હૃદયમાંથી નીકળવું નહીં, માટે હું ટેડો છું. અને આ રાધાકુંડ કૃષ્ણકુંડનો બીજો પ્રસંગ પણ એક આવે છે કે એકવાર પ્રભુના સખા અને રાધાજીની સખીઓ વચ્ચે ચર્ચા થઈ. સખાઓ કહેવા લાગ્યા, અરે અમારા પ્રભુની સુંદરતાની બરાબરી જગતમાં કોઈ કરી ન શકે. સખીઓ કહેવા લાગી, અરે જવા દો, સુંદરતાની જ્યારે વાત આવે ત્યારે અમારા પ્યારીજુ અમારા રાધાજીની વાત આવે, અમારા રાધાજીની બરાબરી કોઈ કરી ન શકે. સખાઓ કહે કે અમારા પ્રભુ સુંદર, સખીઓ કહે અમારા રાધાજી સુંદર. તો કહે આપણે બંનેને વિનંતી કરીએ કે બંને આવીને રાધાકુંડ કૃષ્ણકુંડ ઉપર બિરાજો અને આપના પધારવાથી અમે જોઈએ કે બંનેમાં અધિક સુંદર કોણ છે. અને એ વાત જ્યારે નક્કી થઈ ત્યારે સખાઓએ ઠાકોરજીને સુંદર શૃંગાર કર્યા, સુંદર તૈયાર કર્યા, અને સખીઓએ સુંદર તૈયાર રાધાજીને, આપણા મધ્યમાં ચિરાયુષ્માન બજાજ કુમારજી, પચમેશ કુમારજી પણ બંને આવી ગયા છે. અને આજે બંને તરફથી એક સરપ્રાઈઝ બધાને મળવાની છે. તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ ઉપર આજે ઠાકોરજી અને સ્વામીજી બંને પધારવાના છે. અને આજે સખાઓ અને સખીઓ નક્કી કરવાના છે કે બંનેમાં વધારે સુંદર કોણ છે. અને જ્યારે ઠાકોરજી પધાર્યા અને સખાઓ કે અરે કનૈયા, આજે તારી જે શોભા છે ને, અરે એની બરાબરી કોઈ કરી ન શકે. અરે તારા ઉપર તો આજે સર્વસ્વ નોછાવર કરી દઈએ ને એવી સુંદરતા આજે પ્રભુની લાગે છે. અને એક તરફ રાધાજીની પાસે બધી સખીઓ સુંદર શૃંગાર કરી અને રાધાજીને લઈને આવી રહ્યા છે. અને રાધાજીને આજે મસ્તકથી લઈને ચરણારવિંદ સુધીના શૃંગાર ધરેલા છે. અને મસ્તકથી ચરણારવિંદ સુધીના શૃંગાર, એવા ભારી શૃંગાર ધરીને જ્યારે પધારી રહ્યા છે. અને ત્યારે બધા સખાઓ કહેવા લાગ્યા, જુઓ તો ખરા, અમારા પ્રભુ તો ઉતાવળમાં ખાલી વનમાલા ધરીને આવી ગયા છે. અને રાધાજીએ તો મસ્તકથી લઈને ચરણ સુધીના શૃંગાર ધર્યા છે. જો કેવું અદ્ભુત સ્વરૂપ લાગી રહ્યું છે. ત્યારે સખી કહે, અરે સખા, રાધાજી એટલે ભારે શૃંગાર ધરતા નથી કે વધારે સુંદર લાગે. અરે રાધાજી તો ભારી શૃંગાર એટલે ધરે છે કે રાધાજીનું શ્રીઅંગ એટલું કમનીય છે, એટલું કમનીય છે
કે પ્રભુની દૃષ્ટિ જ્યાં પડે પ્રભુ મૂર્છિત થઈને ઢળી પડે. માટે રાધાજી પોતાના સૌંદર્યને વધારવા નહીં પણ પોતાના સૌંદર્યને ઢાંકવા માટે ભારી શૃંગાર ધરીને પધારે છે. અને જ્યારે ઠાકોરજી અને રાધાજી બંને આવ્યા, સખાઓ કહે આજે બંનેમાં વધારે સુંદર કોણ લાગે છે? ત્યારે સખીઓએ પણ કહ્યું આજે આ જોડીને સાથે જોઈને એમ નથી સમજાતું કે આજે કોણ કોનાથી વધારે સુંદર લાગે છે. પ્રભુ અમારું સામર્થ્ય નથી કે અમે જાણી શકીએ બંનેમાં આજે વધારે સુંદર કોણ છે, વધારે કોણ શોભિત થઈ રહ્યું છે. પ્રભુ આપ અને સ્વામીજી બંને ઉપર અમે છોડી દઈએ છીએ કે આપ જ નક્કી કરો કે બંનેમાં અધિક સુંદર કોણ છે. તો બંને કહે કે પહેલા અમે પોતાના સ્વરૂપને પણ જોઈએ અને એકબીજાને જોઈએ તો ખબર પડે કે વધારે સુંદર કોણ છે. તેવું કરીએ, બંને હાથ પકડી અને રાધા કુંડ પાસે બેસીએ અને પોતાનું મુખ જલમાં પણ જોઈએ અને બીજાને નેત્રોમાં પણ જોઈએ તો ખબર પડે આજે અધિક સુંદર કોણ લાગે છે. અને ઠાકોરજી અને રાધાજી બંને એ રાધા કુંડ ઉપર આવીને બિરાજ્યા, એકબીજાના ખભા ઉપર ગલબૈયા દીધા અને એકબીજાના કપોલથી કપોલને સ્પર્શ કરી પોતાના મુખારવિંદને દર્પણમાં એ જલમાં જોઈ રહ્યા છે. અને જલમાં જોઈ રહ્યા છે અને પહેલા પ્રભુ રાધાજીને પૂછી રહ્યા છે. શું પૂછી રહ્યા છે? मेरो मुखनी को के तेरो री प्यारी, 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 दर्पण ले देखो मृगनयनी, साची कहो वृषभान दुलारी, मेरो मुखनी को के तेरो री प्यारी. દૃશ્યને આંખોની સામે લઈ આવો. સંધ્યાકાળ થયેલો છે યા કહીએ કે સવારનો સમય છે. હજી ઠાકોરજીના શૃંગાર થયા છે અને ઠાકોરજી સીધા પધાર્યા છે અને ઠાકોરજી અને સ્વામીજી બંને વિરાજમાન છે. બંને એકબીજાને પૂછવા માંગે છે કે આજે વધારે સુંદર કોણ લાગે છે.